હવે વાત કરીએ અમદાવાદની કે જ્યાં રસ્તા અને ફૂટપાથની કામગીરીમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરવાની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અધિકારીઓના મત મુજબ રસ્તા ભલે સાંકડા હોય પરંતુ ફૂટપાથ પહોળી હોવી જોઈએ। સેટેલાઇટ વિસ્તારમાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા। બોડકદેવ અને જોધપુર વોર્ડને જોડતો આ રસ્તો અગાઉ પણ સાંકડો હતો અને તેમાં પણ વાહન ચાલકને ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો। જોકે ટ્રાફિકની સમસ્યાની સ્થિતિ વચ્ચે મનપાના અધિકારીઓએ રસ્તો પહોળો કરવાના બદલે ફૂટપાથ પહોળી કરી નાખી, જેને કારણે સ્થાનિકોમાં રોષ છે। બોડકદેવ કે જોધપુર વિસ્તારના એક પણ કોર્પોરેટરને રસ્તો પહોળો કરવાનો તો વિચાર ન આવ્યો, પરંતુ અધિકારીઓએ રસ્તો સાંકડો કરવાનું અમલીકરણ પણ શરૂ કરી દીધું। ટ્રાફિકથી ભરેલો રસ્તો વધુ સાંકડો થતાં પાર્કિંગની સમસ્યા પણ વધી છે, ત્યારે સ્થાનિકોમાં પણ તંત્રના બુદ્ધિ પ્રદર્શનને લઈને રોષ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મૂર્ખામી ભર્યા કાર્ય કરવાના હોય તો પાછું વળીને જોતા નથી। એક બે વખત નહીં પરંતુ અનેક વખત આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં ફૂટપાથ બિનજરૂરી એટલી પહોળી કરી દેવાય છે કે પાર્કિંગ તો દૂરની વાત છે, પરંતુ એ ફૂટપાથ જ નડતર રૂપ બની જતી હોય છે। જે આ કાર આવી છે તે કાર હવે પાર્ક કરવી તો ક્યાં કરવી તે મોટો પ્રશ્ન થશે, કારણ કે જે રીતે ફૂટપાથ છે તે ફૂટપાથ અગાઉ પહોળી જ હતી, પરંતુ તેમ છતાં તેને વધુ પહોળી કરી અને રસ્તો સાંકડો કરી દેવાયો છે। કેટલાક સ્થાનિકો છે તે સ્થાનિકો સાથે વાત કરીશું। બોડકદેવ વિસ્તાર આ છે, રામદેવનગરથી બોડકદેવ વિસ્તારમાં જવાનો આ રસ્તો છે। કયા પ્રકારની મુશ્કેલી આ ફૂટપાથના કાર્યથી? ફૂટપાથ બનાવી ત્યારથી પ્રોબ્લેમ છે, કેમ કે પહેલાં 60 ફૂટનો રોડ પાસ થયેલો છે। 60 ફૂટની જગ્યાએ 40 ફૂટ મળતો હતો વાપરવા માટે, એમાંય 10 ફૂટની ફૂટપાથ બનાવી છે કારણ વગરની, એટલે વાપરવા 30 ફૂટ મળે છે। અહીંયા જરૂરી કટિંગની જરૂર છે, દબાણ છે વધારે છે એની જરૂર છે, એની જગ્યાએ રોડ સાંકડો કરે છે તો પ્રોબ્લેમ થાય, ટ્રાફિક બહુ થાય છે આ રોડ ઉપર। દબાણ દૂર કરવું જોઈએ, બધી જગ્યાએ દબાણ છે, દબાણ દૂર કરવાની જગ્યાએ ફૂટપાથ બનાવે છે તો વધારે પ્રોબ્લેમ થાય ટ્રાફિકનો। આપ શું માનો છો કાકા, કેટલા વર્ષથી અહીંયા છો અને આ ફૂટપાથ તમને લાગે છે જરૂરિયાત? 25 વર્ષથી ફૂટપાથની જરૂર જ નથી। એકચ્યુઅલી લોકો સરકાર બિલ્ડિંગ તોડીને રસ્તા પહોળા કરે, એની જગ્યાએ રોડ સાંકડા કરી દીધા છે અને ફૂટપાથની ઓલરેડી જરૂર નથી, અને એવું હોય તો 4 ફૂટ અંદર કપાટ લો કે જેથી પબ્લિકને ના મુશ્કેલી આવે। તમારું શું માનવું છે? ખાસ કરીને એન્જિનિયરો કંઈ વિચાર્યા વગર આ કામ કરતા હોય એવું લાગે છે? હા, મારું કહેવું એમ છે કે પહેલાં રોડ નહોતો, સારો નહોતો તો રોડ બનાવ્યો, મસ્ત બનાવ્યો, પછી રોડ તોડી નાખ્યો અને પાછી ફૂટપાથ બનાવી। ફૂટપાથ ઉપર ચડવાનું અને પછી ટ્રાફિકનું તો બહુ જ ઇસ્યુ આવે છે, એક તો જગ્યા નાની થઈ ગઈ છે। તમને લાગે છે કે અહીંયા પાર્કિંગનો પ્રશ્ન છે અને ફૂટપાથ પહોળી થઈ રહી છે, પાર્કિંગ ઓછું થશે અને રસ્તામાં ટ્રાફિક વધશે? ધંધામાં રસ્તામાં ટ્રાફિક છે જબરજસ્ત થાય જ છે અહીંયા, અને તકલીફ બધાને પડે જ છે, પબ્લિક બધી હેરાન થાય છે। કોઈ દુકાનવાળો ધંધો કરી શકતા નથી વ્યવસ્થિત રીતે, કેમ કે પાર્કિંગની ઇસ્યુ બહુ જોરદાર છે અહીંયા। ટ્રાફિકનો કયા પ્રકારનો પ્રશ્ન છે? અહીંયા ફૂલ પાર્કિંગ થાય, પાર્કિંગની જગ્યા નથી અને લોકોને, અમારે જે કસ્ટમરો દુકાન ઉપર આવે એને જગ્યા નથી મળતી, બાઇક કે અત્યારે ઊભો નથી રાખી શકતા, એવી સમસ્યા અમને છેલ્લા કેટલા દિવસનું નડી રહી છે। આ ફૂટપાથનું કામ જે થઈ રહ્યું છે તમને લાગે છે કે યોગ્ય છે? ના, એ યોગ્ય નથી, કે અહીંયા જરૂર જ નથી ને। એટલે પહેલાં તો રોડ જ સાંકડો છે, ઉપરથી રોડ સાંકડો કરી નાખ્યો છે, એટલે બે ગાડીઓ પણ ઊભી નહીં રહી શકતી, એવી ત્યારે સમસ્યા ચાલી રહી છે। કોઈ પણ અભણ વ્યક્તિને પણ ખ્યાલ આવે તે પ્રકારના આ દ્રશ્યો છે કે જે ફૂટપાથ પહોળી કરવામાં આવી રહી છે, કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વની બાબત કે આખરે ફૂટપાથ પહોળી કરવા પાછળનું કારણ શું છે તે સમજાતું નથી। જ્યારે ટ્રાફિક થતો હોય, રસ્તા પર ટ્રાફિક જામ થતો હોય ત્યારે રસ્તા પહોળા કરવાની જગ્યા પર ફૂટપાથ રસ્તા ટૂંકા કરી અને વધારે પહોળી કરવામાં આવે, આ આખરે કયા પ્રકારનો નિર્ણય છે? આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ। આ બેદરકારી આખરે કયા અધિકારીની છે તેની સામે પગલાં લેવા જોઈએ, તે બાબત મહત્વની છે। કેમેરામેન અરવિંદ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।